બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે, પરંતુ તેનું વિશેષ મહત્વ એટલા માટે છે કે પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ ચમત્કારિક શિવલિંગને કારણે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ પડ્યું છે। ઈસવીસન 1150માં પાલનપુર ખાતે આરામ રહેતી વેળાએ પાટણના ગર્ભવતી રાણી મીનળ દેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો હતો અને જે મોટો થતાં સિદ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિદ્ધ થયો હતો। પાલનપુર પાતાળેશ્વર મહાદેવની જગ્યામાં જન્મ થયો હતો અને તેના પુત્ર જન્મની ખુશહાલીમાં માતા મીનળ દેવીએ આ સ્થળે એક વાવ ખોદવાની શરૂઆત કરાવી હતી। ખોદકામ દરમિયાન પાટણમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતાં મીનળ દેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો અને આ મંદિરની રચના પાતાળ જેવી હોવાને લીધે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું। 1980માં પાતાળેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ત્યાં ચમત્કારિક અને સૌની મનોકામના પૂર્ણ કરનાર આ મહાદેવમાં મંદિરમાં શ્રદ્ધાળુઓ આવી અને શીશ નમાવે છે અને ધન્યતા અનુભવે છે। પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે। અનેક એવા ભક્તો છે જેમની પાતાળેશ્વર મહાદેવ એ મનોકામના પૂર્ણ કરી છે। અનેક ઘટનાઓ એવી છે જે મહાદેવના ચમત્કારથી મનોકામના પૂર્ણ થયું હોય। પાલનપુર અને વડોદરાના એક ગ્રુપને હરિદ્વાર દર્શન કરવા જવાનું હતું અને જો તેઓ રિઝર્વેશન કરાવવા ગયા ત્યારે રિઝર્વેશન મળ્યું ન હતું અને ત્યારે જ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં આવી અને મહાદેવની શીશ નમાવી પ્રાર્થના કરી હતી અને રિઝર્વેશન મળી ગયું હતું અને હરિદ્વારના દર્શન થઈ શક્યા હતા। જો કે શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહાત્મ્ય છે। દરરોજ નીત નવો પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં શણગાર કરવામાં આવે છે। ભક્તો દ્વારા પણ અહીંયા શણગાર કરવામાં આવે છે। દરરોજ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં 1.25 લાખ બીલીપત્ર ચડાવવામાં આવે છે અને ભક્તો બીલીપત્ર ચડાવી શિવ આરાધના કરી અને આનંદ મેળવે છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।